ગાયક કલાકાર દેવાયત ખવડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। દેવાયત ખવડને જામીન મળી ચૂક્યા છે। તમામ 7 આરોપીઓના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે, જેમાં વેરાવળની નીચલી કોર્ટ દ્વારા આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે। 15,000 રૂપિયાના બોન્ડ પર આ જામીન આપવામાં આવ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાયક કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે જે આ સમગ્ર માથાકૂટ થઈ અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। દેવાયત ખવડ ફરાર હતો અને ત્યારબાદ આખરે હવે તેની ધરપકડ અને ધરપકડ બાદ તુરંત જામીન પણ આપી દેવામાં આવ્યા છે। આ સમગ્ર મુદ્દો શું હતો તે હવે આપને સમજાવીએ। આ બવાલ છે તેનો ઘટનાક્રમ 1 ફેબ્રુઆરી 2025થી શરૂ થાય છે કે જ્યાં સનાથલના ડાયરાને લઈને બવાલ થઈ હતી। એટલે મુખ્ય મુદ્દો એ છે કે ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે સનાથલમાં 1 ફેબ્રુઆરીએ જે ડાયરો હતો તેને લઈને બવાલ થઈ। આ ડાયરામાં દેવાયત કાર્યક્રમમાં હાજર રહ્યા જ નહીં અને ત્યારબાદ આમને સામને નિવેદનબાજી થઈ અને નિવેદનબાજી ધીરે ધીરે જે છે તે આ પ્રકારની ઘટનામાં પરિણમી। ડાયરામાં હાજર ન રહેતા બંને વચ્ચે વિવાદ 1 ફેબ્રુઆરીએ શરૂ થયો હતો। એટલે ધ્રુવરાજસિંહ અને દેવાયત ખવડ આ બંને વચ્ચે 1 ફેબ્રુઆરી 2025થી વિવાદ ચાલી રહ્યો હતો। ત્યારબાદ તમે જુઓ કે 12 ઓગસ્ટ કે જ્યારે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરવામાં આવ્યો, દેવાયત ખવડ અને તેના સાથીદારો દ્વારા આ હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો। હવે આ જે હુમલો છે તેની અંદર દેવાયત ખવડ સહિત તેના સાથીદારોએ હુમલો કર્યો હોય તેવો આક્ષેપ ધ્રુવરાજસિંહ ચૌહાણે લગાવ્યો છે અને ત્યારબાદ 17 તોલાની સોનાની ચેઇન અને 43,000 રૂપિયા રોકડની લૂંટ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ બધો જ 12 ઓગસ્ટનો ઘટનાક્રમ તમને દર્શાવી રહ્યા છીએ। ત્યારબાદ 13 ઓગસ્ટના રોજ ધ્રુવરાજસિંહ પર હુમલો કરવામાં આવ્યો તે પૂર્વ આયોજિત કાવતરું હોવાનું પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ દેવાયત ખવડ અને તેના સાથીદારો ફરાર જાણવા મળ્યા હતા। દેવાયત ખવડ સહિત આરોપીઓ વિરુદ્ધ પોલીસે તપાસ 13 ઓગસ્ટે શરૂ કરી। 12 ઓગસ્ટે ઘટનાક્રમ થયો। 13 ઓગસ્ટે પોલીસે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી। મેઘરાજસિંહે વિડીયો બનાવી અને દેવાયતને ધમકી આપી। આ 14 ઓગસ્ટનો ઘટનાક્રમ છે। એટલે ફરી એકવાર નવો એક કિરદાર આ સમગ્ર ઘટનાક્રમમાં ઉમેરાય છે। દેવાયત ખવડને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો અને આ ઘટનાને વખોડવામાં આવી। આ 14 ઓગસ્ટની વાત આ મેઘરાજસિંહે વિડીયો બનાવીને આ ઘટનાને વખોડી હોય તેવી વિગત પણ સામે આવી હતી। હવે આ હુમલામાં વપરાયેલી જે ક્રેટા કાર અને ફોર્ચ્યુનર કાર છે તે મળી આવી, તેની વિગતો, તેના માલિકોની વિગતો મળી આવી। ત્યારબાદ વધુ સ્પષ્ટતા થઈ। ત્યારબાદ બાકુલા ધણેજ ગામ નજીક પીઠળ આઈ માતાજી મંદિર પાસેથી આ કાર મળી આવી હતી। એટલે જે રીતે આ સમગ્ર વિવાદ થયો અને ત્યારબાદ દેવાયત ખવડને સાથીદારો જે છે તેમની ગાડીઓ મળી આવી। જંગલમાંથી દેવાયતની ફોર્ચ્યુનર અને ક્રેટા કાર પોલીસે કબજે કરી હતી। તો આ 14 ઓગસ્ટનો ઘટનાક્રમ હવે તમે નિહાળી રહ્યા છો। તો એક બાદ એક આ ઘટનાક્રમ આગળ વધ્યો અને ત્યારબાદ જે ફરાર દેવાયત ખવડ છે આખરે મૂડીના દુધઈ નજીક તેના વાવડ મળ્યા કે તેનું જે ફાર્મ હાઉસ છે ત્યાં આગળ દેવાયત ખવડ છે। તેના સીસીટીવી ફૂટેજ આ પણ 15 ઓગસ્ટની ઘટના છે। 15 તારીખે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને સીસીટીવીમાં દેવાયત અને સુરેન્દ્રનગર પોલીસે તપાસ શરૂ કરી, કેમ કે દેવાયત અને તેનો સમગ્ર કારનો કાફલો એ સીસીટીવીમાં જોવા મળ્યો હતો 15 તારીખે સુરેન્દ્રનગર એલસીબી પણ તપાસમાં જોડાઈ ગઈ હતી। એટલે એક તરફ તાલાળા પોલીસ હતી, ત્યારબાદ સુરેન્દ્રનગર પોલીસ પણ તપાસમાં જોડાઈ અને સાથે મળીને તેમણે આ તપાસ શરૂ કરી, જ્યાં દુધઈ પાસેનું જે ફાર્મ હાઉસ છે તે એપી સેન્ટર બનતું જોવા મળ્યું। ત્યારબાદ ધ્રુવરાજસિંહ ચૌહાણના પિતાએ પોલીસની મુલાકાત કરી અને પોલીસની કામગીરી પર તથા કાયદા પર ભરોસો છે તે પ્રકારનું નિવેદન તેના પિતાએ આપ્યો હતો। તેમણે કહ્યું હતું કે પોલીસ પર મને વિશ્વાસ છે, તેઓ યોગ્ય કાર્યવાહી જરૂર કરશે। આ પણ 15 ઓગસ્ટનો જ ઘટનાક્રમ છે, કેમ કે સીસીટીવી સામે આવ્યા ત્યારબાદ તેમણે મુલાકાત ધ્રુવરાજસિંહના પિતાએ મુલાકાત કરી હતી। ગીર સોમનાથ એલસીબીએ દેવાયત ખવડની અટકાયત ત્યારબાદ 17 ઓગસ્ટે કરી લીધી, કારણ કે ત્યાંના વાવડ મળી ગયા હતા અને તે ક્યાં છે તે પણ વિગતો મળી ગઈ હતી। એટલે પછી અટકાયત કરવામાં આવી। અટકાયત બાદ દેવાયત ખવડનું જે વતન છે દુધઈ ખાતેના તેના ફાર્મ હાઉસમાંથી તેને ઝડપવામાં આવ્યો હતો। આ 17 ઓગસ્ટનો ઘટનાક્રમ છે, એટલે કે ગઈકાલનો, અને પોલીસે દેવાયત ખવડ સહિત 6 આરોપીઓ છે તેમની અટકાયત કરી। ત્યારબાદ હવે આજે નવા સમાચાર જે મળી રહ્યા છે તે પ્રમાણે તેને
હવે જામીન મળી ચૂક્યા છે તેના સાથીદારોને, એટલે કે દેવાયત ખબરને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે અને 7 ટોટલ આરોપીઓ છે, દેવાયત ખબર સહિત 7 આરોપીઓ છે કે જેમને જામીન આપી દેવામાં આવ્યા છે. વેરાવળ કોર્ટ દ્વારા 15,000 રૂપિયાના બોન્ડ પર આ જામીન આપવામાં આવ્યા હોય તેવી વિગતો આ 18 ઓગસ્ટ માટેના મહત્વપૂર્ણ અપડેટ્સ અત્યાર સુધીમાં સામે આવ્યા છે. ત્યારે પોલીસે 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી, પરંતુ કોર્ટે અહીં જે છે તે તેમને જામીન મંજૂર કરી દીધા છે. એટલે આ સમગ્ર મુદ્દો ડાયરાથી શરૂ થયો હતો. સનાથલ ખાતે, અમદાવાદના સનાથલ ખાતે ડાયરાનું આયોજન હતું. ત્યાંથી આ મુદ્દો પહોંચ્યો તાલાળા, તાલાળાથી મુદ્દો પહોંચ્યો દુધઈ, દુધઈથી ફરી એકવાર તાલાળા અને વેરાવળ કોર્ટે આખરે જામીન આપી દીધા છે.